કેમ છો મિત્રો? આઈ કોટ તમે મજામાં જશો તો ફાઇનલી મિત્રો આપણે ફરીથી આવી ગયા ન્યૂ વ્લોગ લઈને. અત્યારે આપણે જાય છીએ જારમાં આટો મારવા, તો ચાલો જઈએ. જો મિત્રો તમે જોઈ શકો છો અમારી જાર જરાક કરી નાખજો. જો આવડી આવડી થઈ છે હજી તો આ ગુંડું નથી આવ્યું હજી તો મિત્રો. જો મિત્રો જો અહીંયા મરચી રહી છે આપણે લાલ મરચા થઈ ગયા પણ એવી કોઈ તળા નથી મિત્રો, તમે જોઈ શકો છો. ચાલો આપ આગળ જઈએ. વાવ, લેટગો પણ ચાલુ કર્યો છે અને આપણે આ જારમાં પાણી પણ વાળવાનું છે, એ પણ વાળી નાખ્યું. ચાલો હવે આપણે તમને બતાવીએ. અહીં પર આપણે રીંગણીનો રોપ કર્યો છે એ તમને બતાવી. તમે જોડાયા રહીજો મારા બ્લોગમાં અને મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને. બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો સપોર્ટ તો કરવો જોઈએ મિત્રો તમારે. અમારા દાદીનું જીરું છે જો કહ્યું છે એવું કહ્યું. અને જો મિત્રો અમારે ઓણ રીંગણી વાવવાની છે. ઓર રીંગણી વાવી મિત્રો 3 લાખનું વેચાણ કર્યું હતું. ઓણ રોપ કરી નાખ્યું છે અને આવડો થઈ ગયો છે મિત્રો. તો હવે જો હવે આ ઘઉં વાઢીને પછી આપણે આમાં આ રીંગણીનો રોપ વાવવાનો છે. આવડો થઈ ગયો તમે જોઈ શકો છો. આટલો લાંબો કેરો કર્યો તો આ અલગ અલગ ફ્લાવરના છે. આ રાઈ ગુલાબી ચોકલેટી રીંગણા છે, આ રાઈ ઓલા મારુતિના છે, ઓલા રાઈ કાળું ચમકવાળું છે. આ બધા અલગ અલગ છે, આપણને કઈ ખબર નથી પછી બધા મિત્રો. તો આપણે અમારો ડોગ છે મિત્રો. અમારો ડોગ અમારા સાથે રક્ષા કરવા મિત્રો. આમ જો જોઈ શકો છો ધૂળ પણ ઉડાડે, ખોટે ખોટી હવા કીધી નાખે પણ પૂગી દે કે નહીં મિત્રો. એવું છે આવા થઈ ગયા હુકવા માંડ્યા છે હવે મિત્રો. આને વાઢવાની જે વજે તો વાઢેવા નથી. હવે થોડાક 10-15 દિવસ થઈ જશે વાઢેવા. જો આટલી આપણી જાહેર છે અને આટલા